ચાલો બધાને ગુડ મોર્નિંગ. શરૂ કરીએ છીએ આજનું આપણું પીરિયડ. ઓલમોસ્ટ 2 થી 3 મિત્રો છે આજે. સર અવાજ તમારે નથી સંભળાતો. ફરી પાછું ટ્રાય કરો. અહીંથી મેં માઇક ચાલુ કર્યો છે, કદાચ આગળ પાછળ થશે. આવે છે અવાજ અવની? હા સર. ઓકે ધેન ઓકે. ચલો શરૂ કરીએ છીએ. ઓલમોસ્ટ 4 મિત્રો છે ટીમ્સની અંદર ઓનલાઈન છે, અને 5 મિત્રો છે યુટ્યુબમાં અત્યારે ઓનલાઈન જોવે છે મારો આ જે છે. બરાબર, તો બધાને સુપ્રભાત. આજે આપણે જે કરવાનું છે ગણિતની અંદર સ્વાધ્યાય 8.6 શરૂ કરવાનું છે, પણ એની પહેલા મારે જે દશાંશ સંખ્યાઓ છે, શતાંશ સંખ્યાઓની બાદબાકી વિશે તમને થોડી માહિતી આપવાની છે. તો શરૂ કરીએ. બરાબર, આજનો આપણો મેઇન ટોપિક જે છે એ છે દશાંશ સંખ્યાઓની બાદબાકી. દશાંશ સંખ્યાઓની બાદબાકી. બરાબર, સાથે સાથે લખતા જાજો. મારે 2-3 વસ્તુ તમને પોઈન્ટ આમાં નોટ આઉટ કરાવવાના છે. યાદ રાખવાનું પહેલું જે પોઈન્ટ છે કે દશાંશ સંખ્યાઓના એકમ, એટલે કે જો આપ્યા હોય તો, આ ખાસ લખજો, જો આપ્યા હોય તો સમાન કરવા. જો સમાન હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ જો સમાન ન હોય તો સૌથી પહેલા એને સમાન કરવા. એટલે કે એક દાખલા તરીકે સેન્ટીમીટરમાં આપેલું છે એક એકમ, અને એક જે છે મીટરમાં આપેલો છે, તો સૌથી પહેલા તમારે એનો એકમ સરખો કરવાનો. કાં બંનેને સેન્ટીમીટરમાં ફેરવી નાખવાનું, અથવા બંનેને મીટરમાં ફેરવી નાખવાનું. બરાબર, એક પૈસામાં આપેલા છે અને એક સંખ્યા છે તમને રૂપિયામાં આપેલી છે, તો કાં બંનેને તમારે પૈસામાં ફેરવી નાખવાનું, અથવા બંનેને તમારે રૂપિયામાં ફેરવી નાખવાનું. પણ જો બંને તમને સેન્ટીમીટરમાં અથવા બંને તમને રૂપિયામાં કે પૈસામાં આપેલું હોય તો તમારે ફેરવવાની જરૂર રહેતી નથી. એટલે આ પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખવાનો છે. બીજો પોઈન્ટ કે દશાંશ ચિહ્ન, બરાબર, દશાંશ ચિહ્ન એટલે કે જેને આપણે પોઈન્ટ કહીએ, જેને આપણે કહીએ છીએ પોઈન્ટ, એ હંમેશા એક બીજાની નીચે જ મૂકવા. એટલે કે દાખલો ગણતી વખતે તમારે એક પોઈન્ટની નીચે જ બીજો પોઈન્ટ તમારે મૂકવાનો છે. આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. એટલે તમને જે દશાંશ સંખ્યાઓની બાદબાકી છે એ બાદબાકીમાં પ્રશ્ન નહીં રહે. બાકી તો જે દશકાનો નિયમ છે, અથવા તો જે નિશાનીનો નિયમ છે, તો જેમ જેમ દાખલા ગણશું એમ તમને ખ્યાલ આવશે. બરાબર, તો ચાલો શરૂ કરીએ છીએ. એક સિમ્પલ ઉદાહરણ સાથે આપણે એ જે બાદબાકી છે એની આપણે શરૂઆત કરવાની છે. દાખલા તરીકે મારે બાદ કરવાનું છે 1.32, બરાબર, એને મારે 2.58 માંથી બાદ કરવાનું છે. બરાબર, 1.32 ને
2.58 માંથી બાદ કરો. દાખલા તરીકે આવો તમને પ્રશ્ન છે એ પરીક્ષામાં પૂછાય તો શું કરવાનું? બરાબર, દાખલો કે આવો પ્રશ્ન પૂછાય તો શું કરવાનું? ચાલો સમજીએ, એની પણ આપણે ચર્ચા કરી લઈએ. લખી નાખો પહેલા આ જે પોઈન્ટ છે. સર આનો જવાબ 1.24 આવે. ઓકે, વેરી ગુડ. પણ આપણે જોઈએ કઈ રીતે કરવાનું છે. તે શું કરવાનું છે? તો મારે આમાંથી બાદ કરવાનું છે. એટલે આ જે સંખ્યા છે ને હું ઉપર લખીશ, સેજ છૂટા છૂટા અત્યારે લખું છું 2.58 આવી રીતે, અને એમાંથી મારે બાદ કરવાનું છે 1.32. હવે એકમ આપ્યા નથી તો કંઈ વાંધો નહીં, તો એકમને લખવાની જરૂર રહેતી નથી. જો એકમ આપ્યા હોય તો આપણે એકમને સમાન કરવા પડે. પણ જે નિયમ એવો છે કે તમારા પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. એટલે પહેલાં તમારે પોઈન્ટ મૂકવાનો, પછી બીજી વાત. પહેલાં પોઈન્ટ મૂકી દીધો વ્યવસ્થિત. ઓકે, હવે શું કરવાનું છે? તો કે આ 5 ની નીચે 3, કેમ કે આ જે છે એ આપણું દશાંશની સંખ્યા છે, એટલે 5 ની નીચે 3 મૂકશું. અને આ જે છે શતાંશની સંખ્યા છે, એટલે 8 ની નીચે મૂકશું આપણે 2. અને આ 2 જે છે એ એકમની સંખ્યા છે, તો પોઈન્ટની આ બાજુ એકમ, અહીંયા 1 છે, એટલે આમ મૂકશું 1. આવી રીતે લખવાનું. પહેલાં પોઈન્ટ લખવાનું, પછી દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ એ બધું લખી નાખવાનું, અને પછી એ બધું લખાઈ જાય પછી પોઈન્ટની આપણે ડાબી બાજુ ઊંધું જવાનું, અને ત્યાં આપણે એકમ, દશક, સો જે આપેલી હોય સંખ્યા એ લખવાની. બરાબર. ચાલો હવે આનું આપણે બાદબાકી કરવાની છે. તો બાદબાકીના નિયમો પ્રમાણે ફરી પાછું પોઈન્ટની નીચે તમારે પોઈન્ટ મૂકી જ દેવાનો, એમાં કોઈ તમારે ભૂલ નહીં કરવાની. સૌથી પહેલાં પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી જ દેવાનો. બરાબર. હવે ચાલો 8 માંથી 2 જશે, એટલે આપણને ખબર છે એનો જવાબ આવશે 6. 5 માંથી 3 જાય, એનો જવાબ આવશે 2. પોઈન્ટ તો અહીં મૂકેલા જ છે. અને 2 માંથી 1 જશે, એટલે એનો જવાબ આવશે 1. એટલે આનો જે જવાબ છે એ થશે 1.26. એકદમ ઇઝી. બરાબર, એકદમ સરળ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે આપણે આના જે દાખલાઓ છે એ ગણવાના છે. તો આ સાદો દાખલો હતો દશકા વિનાનો. હવે એકાદો આપણે દશકાવાળો દાખલો લઈએ. બરાબર છે, કે જેથી કરીને આપણને દશકાની પણ ખ્યાલ આવે. આ તમારો જે છે એ ઉદાહરણનો, એટલે કે પેજ નંબર 180 ઉપર દાખલો આપેલો છે. આ એ હતો. બરાબર. હવે એક દશકાવાળો દાખલો લઈએ. ધારો કે તમને એવું આપેલું છે કે આવી રીતે રકમ પૂછાય પ્રશ્ન કે 3.5 માંથી 1.74 બાદ કરો. તો ચાલો આમાં પણ એવી રીતે પહેલા 3.5 મને આપેલા છે. બરાબર. એટલે હું પહેલા લખી નાખું છું અહીંયા 3, પછી પોઈન્ટ, અને ત્યારબાદ લખું છું અહીંયા સેજ દૂર 5. બરાબર. 3.5 લખાઈ ગયા. હવે મેં કીધી રીતે પોઈન્ટ નીચે પોઈન્ટ, અહીંયા શું છે 7, 4, એટલે અહીંયા મૂકી 7. 7 છે એ દશાંશ છે, 4 સહસ્ત્રાંશ છે, એટલે પાછળ જવા દઉં, અને પછી એકમ લખવાનું. બરાબર. હવે અહીં તમે જોશો 4 ની ઉપર કંઈ છે નહીં, એટલે ત્યાં આપણે શું મૂકી દેશું? ત્યાં મૂકી દેશું 0. મૂકવું જરૂરી છે. સાવ ખાલી રાખશો તો ભૂલ પડવાની શક્યતા છે. તમને એમ છે કંઈ નથી તો સીધે સીધો 4 મૂકી દો. બરાબર. પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનો છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે. બરાબર. તો ચાલો પહેલાં પોઈન્ટ મૂકી દઉં છું પોઈન્ટની નીચે. હાલો, આ પોઈન્ટ મુકાઈ ગયો. હવે આપણે બાદબાકીનો દાખલો કરીએ. બરાબર. શું થશે? હવે તમે જોશો આ 0 અને અહીં છે 4, અહીંયા કરવાની છે બાદબાકી. ઓકે. તો 0 માંથી જ્યારે આપણે 4 બાદ કરશું તો મારે ત્યાં દસકો લેવો પડશે. ઠીક છે. તો ચાલો દસકો લઈએ. ક્યાંથી દસકો? આપણે દસકાની રીત ખબર છે. અહીંયા મૂકવું પડશે મારે 10, અને અહીંથી મારે ઉછીનું લેવું પડશે 4. બરાબર. ચલો 10 માંથી 4 જાય એટલે આવશે
6 બરાબર, અને અહીંયા શું છે તો કે 4, 4 માંથી 7 જાય તો કે ના જાય, ફરી પાછો મારે દસકો લેવો પડશે. હવે અહીં તો પોઈન્ટ છે, દસકો ક્યાંથી લેવાનો, તો એની બાજુમાંથી અહીંયાથી, અને અહીંથી એક ઉછીનું લઈ અને અહીં આપણે શું મૂકી દેશું, 14 મૂકી દેશું બરાબર. હવે 14 માંથી 7 જાય એટલે અહીં આવશે 7, હવે 2 માંથી 1 જશે એટલે અહીં આવશે 1, એટલે આપણો જે જવાબ છે એ થશે 1.76. તો આ દસકાવાળા દાખલા થઈ ગયા, એની પણ વાત આપણે કરી ગયા, એકદમ ઇઝી છે બરાબર. કદાચ આ નાના આપણા ભાઈ બહેનને શીખવાડીએ ને બાદબાકીના દાખલાઓ આવા તો એને પણ આવડી જાય બરાબર. એકદમ ઇઝી છે, કંઈ અઘરું નથી, બહુ સરસ, સહેલા જ છે બરાબર. સારું ચાલો, તો હવે આપણે 8.6 જે છે આપણું એ શરૂ કરીએ છીએ બરાબર. અચ્છા, બીજી વાત કે જે લોકો અત્યારે ઓનલાઈન મારી સાથે જોડાયેલા છે માઇક્રોસોફ્ટ ટીમમાં, એમાં વચ્ચે કોઈને પ્રશ્ન હોય તો તમે તમારું માઇક અનમ્યુટ કરી અને મને વચ્ચે પ્રશ્ન પૂછી શકો છો. જે લોકો યુટ્યુબમાં મને જોવે છે, અત્યારે યુટ્યુબમાં અત્યારે 7 જણા ઓનલાઈન છે, સારું કહેવાય. અને એમાંથી જો કોઈ પ્રશ્ન પૂછવા માગતું હોય તો એમાં નીચે કોમેન્ટ સેક્શન આવે, એ કોમેન્ટમાં જઈ અને તમે તમારો ક્વેશ્ચન છે મૂકી શકો છો, અને એનાથી પણ હું તમને આન્સર આપી દઈશ બરાબર. એટલે તમારો જે ક્વેરી છે એ સોલ્વ થતી રહે. ચાલો, હવે આપણે વાત કરવાની છે આપણા સ્વાધ્યાયની બરાબર. આપણે સ્વાધ્યાય 8.6 બરાબર. હવે આપણે એના દાખલો ગણવાના છે. તો પહેલું છે બાદબાકી કરો. એમાં જો મેં કીધું રીતે અહીંયા આપણે એકમવાળા દાખલો આવે છે બરાબર. પેલો જે છે એ આવું છે 20.75 રૂપિયા માંથી 18.25 રૂપિયા બાદ કરવાના છે બરાબર. અહીં તમે જોશો બંને રૂપિયા છે, એટલે આની અંદર આપણે એકમમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી બરાબર. બંને જગ્યાએ રૂપિયા આપેલા છે એટલે આપણે એકમમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. સીધે સીધું આપણે જેમ દાખલા કરતા એ રીતે દાખલા કરવાના છે. એટલે લખીએ છીએ 20 છૂટું છૂટું લખીએ પોઈન્ટ. વેરી ગુડ. જોઈએ, ચાલો દાખલો ગણી જોઈએ. 20.75 આવી રીતે લખું છું, માઇનસ અહીં લખું છું 18.25. મેં અત્યારે સીધો લખ્યો છે, પણ તમારે લખવાનું શું, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી રીતે જ લખવાની ટેવ પાડવાની છે બરાબર. હવે આનો જવાબ જે છે એમાં નીચે પહેલા પોઈન્ટ મૂકી દઉં છું એટલે આપણને કોઈ ભૂલ ન પડે બરાબર. ચાલો, બાદ બાકી જો દસકો આવતો હોય દસકો લેશું, ને તો પછી સીધે સીધું કરશું બરાબર. તો ચાલો, શું થશે બાદ બાકી જોઈએ તો 5 માંથી 5 જાય એટલે આવશે 0, 7 માંથી 2 જાય એટલે એ જવાબ આવશે 5 બરાબર. 0 માંથી 8 નહીં જાય એટલે મારે લેવો પડશે દસકો. ચાલો, અહીં મૂકું છું 10, અહીં મૂકું છું 1. ચાલો, 10 માંથી 8 જશે એટલે આવશે 2, અને 1 માંથી 1 જાય એટલે આવશે 0. તો આનો જે જવાબ છે એ મને મળશે કે 2.50 રૂપિયા. આનો જવાબ જે છે એ આવી રીતે થશે, અને એ જે જવાબ છે એને તમારે આવી રીતે બોક્સમાં મૂકી દેવાનો. એકદમ સહેલું બરાબર. સરસ. ચાલો, એના પછીની આપણે વાત કરીએ. હવે બીજો દાખલો જે છે એ જોઈએ, બી બરાબર. બાકીના જે 3 છે તમારે જાતે કરવાના રહેશે. બીજો જે છે એમાં છે, હવે મીટર આવ્યું છે 250
મીટરમાંથી કેટલું 202.54 મીટર બરાબર 250 મીટરમાંથી 202.54 મીટર ઠીક છે તો ચાલો આ જોઈએ હવે આમાં પણ આપણે એ રીતે જ કરીએ છીએ પહેલા છૂટું છૂટું લખીએ 250 હાલો પોઈન્ટ ક્યાં આમાં તો પોઈન્ટ ક્યાંય દેખાણો નહીં દશાંશ ચિહ્ન દેખાણા નહીં તો શું સમજવાનું પોઈન્ટ ક્યાં હોય પાછળ આગળ કોઈ ન મૂકે હો ક્યાં મૂકવાનો છે અહીંયા પાછળ મૂકવાનો છે મિસ્ટર ઇન્ડિયા છે ભાઈ મિસ્ટર ઇન્ડિયા હોય ને ન દેખાતું હોય એટલે પોઈન્ટ પાછળ છે નથી દેખાતો અને એની પાછળ એવું હોય તો એક શૂન્ય મૂકી દેવાનો હાલ પૂરતો પછી વધઘટ થશે પછી જોઈ જશે બરાબર જો પોઈન્ટ આપેલું ન હોય તો પાછળ તમારે પોઈન્ટ મૂકી અને શૂન્ય મૂકી દેવાનો કેમ કે એ શું હોય તો કે મિસ્ટર ઇન્ડિયા હોય એટલે કે ગાયબ બોર્ડમાં હોય બરાબર સારું ચાલો એની નીચેનું જે છે આપણે બીજું જોઈએ બીજું શું છે 202.54 202 પોઈન્ટની નીચે પોઈન્ટ 5 અને 4 બરાબર 202.54 હવે અહીં તમે જોશો જવાબ હા શું આવશે 52.54 52.54 જોઈએ ચાલો જો હવે આ 4 છે બરાબર એની ઉપર કોઈ સંખ્યા નથી એટલે શું મૂકી દેશું આપણે શૂન્ય મૂકી દેશું બરાબર કરવાનું શું છે બાદબાકી જો ક્યાંય છેદ ઉડતા હોય તો આપણે છેદ ઉડાડવા પડશે બરાબર નહીં તો પછી સીધું લખી નાખીએ ચાલો આ પોઈન્ટના પોઈન્ટ અહીં મૂકી દઉં છું બરાબર શૂન્યમાંથી 4 જાશે નહીં જાય લ્યો દસકો અહીંયા 10 અહીં શૂન્ય છે તો ન્યા શું આવે એની પાસે કઈ નથી તો એ બાજુમાં જવા દેશે 9 હે અહીંયા પણ 9 ઈ દાખલો ખોટો છે કેમ અહીંયા આવશે દાખલો તો વીકો એમ નહીં શૂન્યમાંથી 4 જશે બેટા દસકો ન લેવો પડે અવની ચાલો જોઈએ જો 10 માંથી 4 જશે એટલે શું આવશે અહીંયા આવશે 6 9 માંથી 5 જશે એટલે અહીંયા આવશે 4 પોઈન્ટના પોઈન્ટ છે 9 માંથી 2 જશે એટલે આવશે 7 4 માંથી 0 એટલે 4 અને 2 માંથી 2 જાય એટલે 0 એટલે આપણો જે જવાબ છે એ આવશે 47.46 મીટર અવની ખ્યાલ આવ્યું તે જે જવાબ આપ્યો હતો ને એમાં તે સરવાળો કરી નાખ્યો હતો 52.54 નો આવે બેટા પણ મેં ત્યારે ન કીધું મેં કીધું દાખલો કરીએ એટલે કદાચ એની ભૂલ સમજાઈ જાય બરાબર ને તે સીધો સરવાળો કરી નાખ્યો 50 + 2 કર્યા એટલે 52 થઈ ગયા 54 + 0 એટલે 54 કરી નાખ્યો એ રીતે જવાબ આપ્યો પણ એ જવાબ દાખલો આપણો ખોટો કેમ કે તું થોડીક ઉતાવળ કરી ગઈ બરાબર સરસ કઈ વાંધો નહીં ચાલો ખ્યાલ આવ્યો આવી રીતે કરવાનો છે આવડી જાય હવે અવની આવડી જશે ભૂલ નહીં પડે ને હવે ના સર વેરી ગુડ મિતિક્ષા તમન્ના વંશિકા ના સર ઓકે ના સર વંશિકા તમન્ના ના સર વેરી ગુડ ઓકે ચાલો હવે એના પછી આપણે શરૂ કરીએ છીએ એના પછીનો સી ડી અને ઈ જે 3 દાખલાઓ છે બરાબર એ તમારે કરવાના છે ઠીક છે તમારે તમારી રીતે તમે જાતે કરવાના છે કિંમત શોધો બીજો દાખલો છે એનો પહેલો દાખલો કરાવી દઉં છું બાકીના તમારે કરવાના છે અને પછી આપણે એકાદો કૂટ પ્રશ્ન એટલે કે જનરલ લઈ લઈએ વાત કરીએ છીએ આપણે બીજા દાખલાનું કે જેની જે સૂચના છે એવું આપ્યું છે કિંમત શોધો એમાં પહેલું એ એની કંઈક રકમ આવી આપી છે 9.756 ઓછા 6
0.28. લખાઈ ગયું છે? ઓકે, સરસ. હવે આમાં પણ એ રીતે જ 9.75 બને એટલું થોડું છૂટ દૂર રાખવાનું છે. પોઈન્ટની નીચે પોઈન્ટ ભૂલ ના કરતા. ચાલો અહીં લખશું 2, અહીં લખશું 8, અહીંયા લખશું 6, બાદ બાકીની નિશાની. હવે જે આ ઘટે છે જે સંખ્યા ત્યાં મૂકી દેશું 0. યાદ રાખજો, બાદ બાકી છે, સરવાળો નથી, એટલે ભૂલ ન કરતા. ઠીક છે? તો ચાલો હવે એની વાત આપણે કરીએ. 6 માંથી 0 જાય એટલે 6 વધશે. 5 માંથી 8 જશે નહીં જાય તો એનો મતલબ એમ કે મારે ત્યાં દસકો લેવો પડે, એટલે હું અહીંયા લખીશ 15 અને અહીંયા લખીશ 6. ચાલો 15 માંથી 8 જાય એટલે શું વધશે? તો કે 7. 6 માંથી 2 જાય એટલે વધશે 4. પોઈન્ટના પોઈન્ટ. 9 માંથી 6 જાય એટલે વધશે 3. એટલે આનો જે જવાબ છે એ થશે બરાબર 3.476. 3.476. અને આ જે જવાબ છે એને તમારે આવી રીતે મૂકી દેવામાં, એટલે ખ્યાલ આવે કે આપણો ફાઇનલ જવાબ છે. ખ્યાલ આવ્યો? એકદમ સરળ, એકદમ ઇઝી. તો આ રીતે કિંમત શોધવાનું જે છે એ પણ તમારે જાતે હવે બાકીના દાખલાઓ છે કરી લેવાના છે. ચાલો એના પછી ફટાફટ, કેમ કે હવે પાછો તમારો વિજ્ઞાનનો પીરિયડ છે મને ખ્યાલ છે, એટલે ફટાફટ જોઈ લઈએ. હવે ત્રીજો દાખલો જે તમને રકમ આપી છે પેજ નંબર 182 ઉપર હું વાંચું છું. એમાં એવું કીધું છે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર જે છે એને રાજુને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે, કેટલા રૂપિયા પાછા મેળવ્યા? બરાબર છે? આપણે ઘણી વખત 20 રૂપિયાની વસ્તુ લીધી હોય ને તમે એને 50 રૂપિયા આપી દો તો તમે દુકાનદાર છે 30 રૂપિયા પાછા આપી. કેમ ખબર પડે? તો કે તમે એ બંનેની બાદબાકી કરો છો. તો અહીંયા પણ એવું છે, એટલે આપણે અહીંયા લખીએ છીએ કે રાજુએ ખરીદેલ પુસ્તકની કિંમત બરાબર કેટલી આપેલી છે? પુસ્તકની કિંમત તો કે 35.65. અહીંયા રૂપિયાનો હું સિમ્બોલ મૂકું છું, તમે સિમ્બોલ મૂકી શકો, આ રૂપિયાની નિશાની છે બરાબર. અને રાજુએ ચૂકવેલ રકમ એટલે કે ચૂકવેલ એને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે ચૂકવેલ રકમ બરાબર છે 50 રૂપિયા. તો એને પાછા કેટલા મેળવ્યા હશે? દુકાનદારે પાછા કેટલા આપ્યા હશે? તો કે બંનેની મારે બાદબાકી કરવી પડે બરાબર. એટલે આ દુકાનદારે પરત આપેલ રકમ મેળવવા બંને રકમની બાદબાકી કરવી પડે. બંને રકમની મારે બાદબાકી. કઈ બે રકમ? તો અહીંયા તમને આપેલી છે, એક આપી છે આ અને એક આપેલી છે આ બરાબર. આ બંને રકમની આપણે શું કરવી પડે? બાદબાકી કરવી પડે. તો ચાલો એની બાદબાકી આપણે કરીએ બરાબર. એટલે આપણે શું છે, પહેલી રકમ જે છે એ છે 35.65 35.65 અને બીજી રકમ જે છે સોરી લખતા નહીં, એક મિનિટ, મારે મોટી રકમ છે પહેલાં લખવી પડે. એટલે પહેલી રકમ જે છે એ છે 50 અને બીજી જે રકમ છે એ છે 35.65.
મેં કીધું એ રીતે કે 50માં ક્યાંય પોઈન્ટ નથી બતાવેલો, ક્યાંય દશાંશ ચિહ્ન નથી, એટલે મારે પાછળ દશાંશ ચિહ્ન મૂકવું પડે અને બાકીની જગ્યાએ હું શૂન્ય મૂકી દઉં છું. આની મારે કરવાની છે બાદ બાકી. ચાલો જ્યાં દસકો આવતો ત્યાં દસકો લઈ અને આપણો આ જે જવાબ છે એ આપણે પૂરો કરીએ. તો શું થશે જોઈએ તો શૂન્યમાંથી 5 નીચે એટલે મારે લેવો પડશે દસકો. 10 શૂન્ય છે એટલે અહીંયા આવશે 9, અહીંયા પણ આવશે 9 અને અહીંયા આવશે 4. બરાબર, દસકાવાળી બાદ બાકી બધાને આવડે જ છે. તો ચાલો હવે આમાં શું થશે તો કે 10માંથી 5 જશે એટલે મને મળશે 5. 9માંથી 6 જશે એટલે મને મળશે 3. 9માંથી 5 જાય એટલે મને મળશે 4 અને 4માંથી 3 જાય એટલે મને મળશે 1. બરાબર, 14.35. હવે આને કઈ રીતે મારે આ દાખલો આપણો જો કે પૂરો થઈ ગયો પણ આજે થોડોક અધૂરો કહેવાય એટલે આના આપણે થોડુંક પાછું એક લખી લઈએ. સેજ નાનું કરી દઉં છું એટલે આપણને બધાને ખ્યાલ આવી જાય. બરાબર, ઓકે. તો હવે આને આપણે લખવું તો આ રીતે લખશું હવે કે આમ દુકાનદારે રાજુને 14.35 રૂપિયા, બરાબર, 14.35 રૂપિયા પરત આપ્યા હશે. અથવા પરત આપવા જોઈએ અથવા પરત આપવા પડે અથવા રાજુએ આટલા પરત મેળવ્યા હશે. બરાબર, તો આવી રીતે તમારે બાકીના જે દાખલાઓ છે એ હોમવર્કમાં પૂરા કરવાના છે. તો અહીંયા આપણો જે આજનો પીરિયડ છે એ પૂરો થાય છે. ફરી પાછું દશાંશ સંખ્યાઓ શું છે, આપણે શરૂઆત ક્યાંથી કરી એની ફટાફટ વાત કરી દઈએ. તો દશાંશ એટલે કોઈ પણ સંખ્યાનો 10મો ભાગ, એને દર્શાવવા માટે તમારે પોઈન્ટનો ઉપયોગ થાય છે અને દશાંશ ચિહ્ન કહેવાય. જો કોઈ પણ સંખ્યાનો 100મો ભાગ લેવામાં આવે તો એને શતાંશ કહેવાય. એમાં પણ પોઈન્ટ અને એનું ચિહ્ન છે દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. આની ભરપૂર આપણે ચર્ચા કર્યા પછી આપણે દશાંશ ચિહ્નોને એટલે કે દશાંશ સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર કઈ રીતે બતાવી એની વાત કરી. બરાબર, ત્યારબાદ દશાંશ સંખ્યાનું સાદું રૂપ કેવી રીતે આપવું એની વાત કરી. ત્યારબાદ દશાંશ સંખ્યાઓના સરવાળા અને દશાંશ સંખ્યાઓની બાદબાકી કરી અને આપણું જે આજનું ચેપ્ટર છે એ આપણે પૂરું કર્યું. જો આની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. ફરી પાછું એકવાર જે મિત્રો જોડાણ નથી ટીમમાં, એ લોકો યુટ્યુબની અંદર જોવે છે એ લોકોને માટે પણ કે ભાઈ તમે સાથે સાથે આમાં કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ્સ મૂકી શકો છો એટલે હું તમને એ કોમેન્ટનો છે એનો જવાબ તમને તત્કાળ આપી શકું. તમને આજની આ જે વિડીયોની લિંક છે એ મેં આપણા ગ્રુપમાં મૂકી દીધી છે. તમે ગમે ત્યારે એ જોઈ શકો છો. હવે આનો ફાયદો એ થશે કે તમે પરીક્ષાને આગલે દિવસે પણ તમને એમ થાય કે મેં દશાંશની બાદબાકી મારે કરવી હતી પણ મને ત્યારે નહોતું સમજાણું અથવા મને સાહેબે શું કરાવ્યું તો મને ખ્યાલ નથી, તો તમે એ વિડીયો છે એ તમે ત્યારે પણ જોઈ શકો. કેમ કે દરેક વિડીયો જે છે એ હું તારીખ વાઇઝ મૂકું છું. બરાબર, અને ગમે ત્યારે ગમે એટલી વખત તમે જોઈ શકો છો. ત્યારે વિડીયો ગોતવો ન પડે એટલા માટે મેં તમને આની પહેલાં કીધું હતું કે મારી જે ચેનલ છે એને તમે શોર્ટકટમાં મૂકી દો એટલે તમને સબસ્ક્રાઈબ કરી બેલ દબાવી દો ને એટલે તમને તરત મળી રહે. ઠીક છે, તો ચાલો આટલું રાખીએ છીએ. ચાલો, કોઈને કંઈ પ્રશ્ન ખરો?